ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. બોલો બધા. રામા પીર નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં. બાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. બોલ્યું બદલાય નહીં, એકને તજાય નહીં. એ બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. એ ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં. આ હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. રામ રટણ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. લો આમાં બધી કડીઓ આપણને લાગુ પડે કે ન પડે? હે આ બધું આપણે કરાય કે ન કરાય? હે કંઠી પહેરી લેવી, ગુરુ કરી લેવી, પછી આપણે તરી ન જાય. આમાં જેટલી કડીઓ આવી ને બધું કરવું પડે. ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં. બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. બાનું કહેતા આપણા ગુરુના નામનું બાનું આપણે ડોકમાં પહેર્યું હોય ને એવું આપણે કામ નહીં કરવાનું કે આપણા ગુરુની લાજ જાય એવું. કંઠી ગુરુની પહેર્યા ત્યાર પછી આપણું જીવન એટલું પવિત્ર હોવું જોઈએ, સારું હોવું જોઈએ કે આપણા ગુરુને લાજ જાય કે એને કલંક લાગે એવું આપણું કોઈ કાર્ય હોવું ન જોઈએ. એવું જ કાર્ય આપણું બધું જે આપણે થાય શક્તિ એવી ભક્તિ કરવાની. કોઈ સંત સાધુ કે ગુરુ એવું નથી કહેતા કે તમે 24 કલાક હરીને ભજો. હરતા ફરતા ઘરના કામ, મુખથી લઈએ રામના નામ. હરતા ફરતા પણ ભક્તિ થાય. હરતા ફરતા કરી પણ આપણે રામાયણની અંદર સબરીબાઈને ભગવાને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું
એમાં કીધું કે પ્રથમ ભક્તિ કર સત્સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સંતનો સંગ કરવાનું કીધું, બીજી ભક્તિ કથામાં જવાનું કીધું, કથા કીર્તન કે દૂસરી રતિમમ કથા પ્રસંગા, જ્યાં કથા હોય અહીંયા કથા સાંભળવા જવું. તીસરી ગુરુપદ પંકજ સેવા, ગુરુના ચરણમાં જઈ આપણે ગુરુની સેવા જે ગુરુ આશ્રમમાં થતી હોય એ સેવા કરી, ગુરુના ચરણની સેવા કરી, જેવો આપણને લાભ મળે એવું આપણે કરવું જોઈએ. પણ ગુરુનો મહિમા એટલો શ્રેષ્ઠ છે. એક હાલો પછી ઘડીક સત્સંગ કરશું. એ બોલો બોલો, કાલે કથા સાંભળી હોય બોલો. અખારણ ક્યાં પહોંચી બોલો? અખારણમાં ક્યાં આપણે પહોંચ્યા હતા બોલો? કાળચક્રની ચક્કી તેમાં પીલાશો તમે નક્કી, પામર પ્રાણી સંતોના સાચા વેણ. એ ભૂલ ભૂલવણી છે સંસારની, એમાં તમે જો ભૂલશો પામર પ્રાણી સંતોના સાચા વેણ છે. ગુરુ મળે જો જ્ઞાની તો નક્કી જીત થવાની, પામર પ્રાણી. યાદ રાખી લો, હું આ બોલું ત્યાં સુધી યાદ કરો.